ગુડ મોર્નિંગ ક્લાસ. સૌ પ્રથમ તો 8th સ્ટાન્ડર્ડ પાસ કરી 9thમાં આવવા બદલ અભિનંદન. આજે આપણે ગુજરાતી ગ્રામરમાં સ્વર અને વ્યંજન વિશે વાત કરીશું. તમને થશે કે સ્વર અને વ્યંજન તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 8th સ્ટાન્ડર્ડ સુધી ભણ્યા, 9thમાં આવ્યા પછી પણ સ્વર અને વ્યંજન ભણવાના? તો જવાબ છે હા. પણ હવે આપણે સ્વર અને વ્યંજનને ઊંડાણપૂર્વક સમજવાના છે. સૌ પ્રથમ તો તમે ઇંગ્લિશમાં આલ્ફાબેટ જાણો છો ને? અંગ્રેજી ભાષામાં આલ્ફાબેટનું જેટલું મહત્ત્વ છે તેવું ગુજરાતી ભાષામાં સ્વર અને વ્યંજનનું છે. સ્વર અને વ્યંજન વિના ગુજરાતી ભાષા લખી અને બોલી શકાતી નથી. તો આવો આજે આપણે સ્વર અને વ્યંજન વિશે જાણીએ. ભાષાના નાનામાં નાનો એકમ એ ધ્વનિ છે. આ ધ્વનિને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. તો ધ્વનિ એટલે શું? ધ્વનિ એટલે અવાજ. આ અવાજ ક્યાંથી આવે છે? આપણે બોલીએ છીએ ત્યારે જે હવા ફેફસામાંથી બહાર આવે છે અને મુખ વાટે થઈને જે ધ્વનિ ઉચ્ચારણ કરીએ છીએ એને આપણે ધ્વનિ કહીએ છીએ. અને બોલવા માટે આપણા શરીરના ઘણા અવયવો કામ કરે છે. આ ધ્વનિ અને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. સૌ પ્રથમ આપણે સ્વર વિશે જાણીએ. સ્વર એટલે શું? તો સ્વર એટલે જે ધ્વનિઓનો ઉચ્ચાર કોઈ પણ બીજા ધ્વનિની સહાય વગર થઈ શકે તેને સ્વર કહે છે. ગુજરાતીમાં આ સ્વરો આ પ્રમાણે છે: અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. આને આપણે સ્વર કહીએ છીએ. આ સ્વરના બે પ્રકાર પાડીએ તો રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. અ, ઈ, ઉ, ઋ આ ચાર સ્વરોનો ઉચ્ચાર રસ્વ એટલે કે ટૂંકો છે, એટલે એને આપણે રસ્વ સ્વર કહીએ છીએ. જ્યારે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ આ સાત સ્વરોનો ઉચ્ચાર દીર્ઘ એટલે કે લાંબો છે, એટલે તેને દીર્ઘ સ્વર કહેવાય છે. બીજા બે પ્રકાર પણ પાડે છે: સજાતીય અને વિજાતીય સ્વર. તો સજાતીય સ્વર એટલે શું? તો કે એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરો પરસ્પર સજાતીય સ્વરો કહેવાય છે. દાખલા તરીકે અ અને આ, ઈ અને ઈ, ઉ અને ઉ વગેરે. તો જુદા જુદા સ્થાનમાંથી બોલાતા સ્વરોને વિજાતીય સ્વર કહીએ છીએ. દાખલા તરીકે ઈ, અ, આ, ઉ, એ, ઐ વગેરે. આપણે સ્વર વિશે વાત કરીએ. હવે સ્વર વિશે આપણે વિસ્તૃત ચર્ચા પછી કરીશું. હવે આપણે વ્યંજન વિશે વાત કરવાની છે. તો વ્યંજન એટલે શું? તો જે ધ્વનિઓનું ઉચ્ચારણ એકલું ન થઈ શકે પણ કોઈ સ્વરની સહાય લેવી પડે તેને આપણે વ્યંજન કહીએ છીએ. દાખલા તરીકે ક માટે ક વત્તા અ. આ શબ્દ આ અક્ષરથી ક વત્તા અ જ્યારે ભેગા મળે ત્યારે ક બને છે. એવી રીતે વ્યંજન એટલે કે વી વત્તા અંજન. વી એટલે વિશેષ અને અંજન એટલે મેળવણી. તો જ્યારે સ્વર સાથે કોઈ વ્યંજન મળે ત્યારે અક્ષર બને છે. આવા કુલ 34 વ્યંજનો છે. ક થી મ સુધીના 25 વ્યંજનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હોવાથી તેને વર્ગીય વ્યંજન કહેવાય છે. બાકીના 9 અવર્ગીય વ્યંજન છે. આવા વ્યંજનના સામાન્ય રીતે 3 પ્રકાર છે: ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. તો ઘોષ વ્યંજન એટલે શું? તો કે જે વ્યંજનના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય એને ઘોષ વ્યંજન કહે છે. જેમ કે ગ, ઘ, ચ, જ, ઝ, ડ,
ઢ, દ, ધ, બ, ભ, મ, ય, ર, લ, વ, હ વગેરે. અઘોષ વ્યંજન કોને કહીશું? જે વ્યંજનના ઉચ્ચારણ કર્ણને કોમળતાના રણકા વિનાના અર્થાત કઠોર લાગે એને આપણે અઘોષ વ્યંજન કહીએ છીએ. જેમ કે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, સ, વગેરે. હવે અનુનાસિક વ્યંજન એટલે શું? તો જે વ્યંજનો પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાય તેને અનુનાસિક વ્યંજન કહેવાય છે. આપણે કક્કો શીખીએ ત્યારે આપણને યાદ છે કખ ગગ અંગ, એવી રીતે એક શબ્દ આવે છે જે કખ ગગ અંગ, ચ, છ, ઝ, ઝંગ વચ્ચે એક ઝ જેવો જ અક્ષર આવે છે. હણ, ન, મ આ બધા જે શબ્દ અક્ષરો છે એ અનુનાસિક વ્યંજન કહેવાય છે. હવે આ વ્યંજનોના બીજા બે પ્રકાર પણ પડે છે, અલ્પપ્રાણ વ્યંજન અને મહાપ્રાણ વ્યંજન. અલ્પપ્રાણ વ્યંજન એટલે શું? તો જેમાં ઓછા પ્રાણવાયુની જરૂર પડે, જે વ્યંજનોનું ઉચ્ચારણ વખતે આપણને ઓછા પ્રાણવાયુની જરૂર પડે એને અલ્પપ્રાણ વ્યંજન કહીએ છીએ. અને જેમાં જે વ્યંજનનું ઉચ્ચારણ કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે તેને આપણે મહાપ્રાણ વ્યંજન કહીએ છીએ. અલ્પપ્રાણ વ્યંજન એટલે આપણે જોયું કે આમાં પ્રાણવાયુની ઓછી જરૂર પડે છે. પ્રાણવાયુ એટલે શું? તો પ્રાણવાયુ એટલે શક્તિ. જે કાર્ય કરવામાં વધારે શક્તિની જરૂર પડે તેને આપણે મહાપ્રાણ કહીએ, અને જેમાં ઓછી જરૂર પડે પ્રાણવાયુની એને અલ્પપ્રાણ વ્યંજન કહીએ. તમે જ્યારે કોઈને આપણે શારીરિક કામ વધારે મહેનતવાળું કામ કરતા હોઈએ ત્યારે આપણે કામ કરતા વખતે પાછળથી એવો અવાજ સાંભળવા મળે છે. એ સાબિત કરે છે કે આપણે જે કાર્ય કરીએ છીએ એમાં આપણી શક્તિ વધારે વપરાય છે. જ્યારે શક્તિ વધારે વાપરીએ ત્યારે આવો એવો અવાજ નીકળે છે. તો આવા સમયે જ્યારે એવો અવાજ નીકળે એનો મતલબ કે એ મહાપ્રાણ વ્યંજન છે. હવે તમે વિચારો અથવા તો સાંભળો, જ્યારે કક્કો બોલીએ છીએ ત્યારે ક, ખ, જો કનો ઉચ્ચાર કરો પાછળ એવો અવાજ સંભળાતો નથી, પણ ખ એવું જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે એવો અવાજ સંભળાય છે. તો ક છે એ અલ્પપ્રાણ વ્યંજન છે અને ખ છે એ મહાપ્રાણ વ્યંજન છે. તમે અંગ્રેજીમાં પણ જોયું હશે કે ક માટે કે એ, ખ માટે કે એચ એ એવો ઉચ્ચાર થાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે અલ્પપ્રાણ વ્યંજન એટલે જે વ્યંજનોના ઉચ્ચારણ કરતી વખતે જ્યારે ઓછા પ્રાણવાયુની જરૂર પડે એને આપણે અલ્પપ્રાણ વ્યંજન કહીએ, અને જે વ્યંજનોના ઉચ્ચારણ કરતી વખતે વધુ પ્રાણવાયુની જરૂર પડે એને આપણે મહાપ્રાણ વ્યંજન કહીએ છીએ. હવે આપણે એને આ ચાર્ટ દ્વારા વ્યવસ્થિત સમજીએ. આપણે જોયું કે આપણું જે વ્યંજનોનું વર્ગીકરણ છે એમાં વર્ણ વ્યવસ્થા એટલે ગોઠવણી, વર્ણ એટલે અક્ષરો બધા આપણા છે એની ગોઠવણી કઈ રીતે થઈ શકે. તો આ ચાર્ટ દ્વારા તમે વધુ સારી રીતે સમજી શકશો. એમાં સૌપ્રથમ આપણે જોયું અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. તો ઘોષ વ્યંજનની અંદર અલ્પપ્રાણ વ્યંજન, મહાપ્રાણ વ્યંજન. ઘોષમાં અલ્પપ્રાણ વ્યંજન, મહાપ્રાણ વ્યંજન.
હવે વ્યંજનોના જે વર્ગ છે એમાં આપણે જુઓ તો કંઠ્ય, પેલું છે કંઠ્ય. તો કંઠ્ય એટલે શું? તો કંઠ્ય એટલે જે વ્યંજનોનું ઉચ્ચારણ કંઠ દ્વારા થતું હોય એને આપણે કંઠ્ય વર્ગમાં રાખી શકીએ. દાખલા તરીકે ક, ખ, ગ, ઘ. પણ અહીંયા તમે જુઓ, કની નીચે જે નિશાની આપેલી છે એને હલંત કહેવાય છે. હલંત એટલે ખોડું, લંગડું. એ બીજાની મદદ વિના પૂર્ણ થઈ શકતું નથી. આપણે જ્યારે જોડિયા શબ્દ લખીએ છીએ ત્યારે આપણે માની લો કે આપણે લખ્યું કે મધ્ય, તો ધને આપણે અડધો લખીએ છીએ. એની જે લાઈન છે, દાંડી જે છે એ આપણે કરતા નથી અને ય જોડી દઈએ છીએ, તો આપણે મધ્ય એ અડધો શબ્દ, જોડિયો શબ્દ કહીએ. પણ આવા જે અડધા શબ્દ જે છે એ આપણે હલંત શબ્દ કહીએ. એટલે કને આપણે હલંત, એ બધા હલંત શબ્દ છે. ક, ખ, ગ, ઘ, કખ, ગ, ઘ, અંગ, કખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, ઝ, અન, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. તો આપણે આમાં કંઠ્ય વિશે વાત કરી કે જ્યારે આપણે જે વ્યંજનનું ઉચ્ચારણ કરીએ એ ગળા દ્વારા, કંઠ દ્વારા થાય ત્યારે આપણે એને કંઠ્ય વર્ગમાં મૂકી શકાય. એવા અક્ષરો પણ આપણે જોયા, ક, ખ, ગ અને ઘ. હવે ક ઉચ્ચારણ કરતી વખતે આપણે પાછળ હ એવો શબ્દ અવાજ આવતો નથી, એટલા માટે એ અલ્પ પ્રાણ છે. પણ ખ એ ઉચ્ચારણ કરીએ ત્યારે હ એવો અવાજ સંભળાય છે. એટલે કે એના ઉચ્ચારણ વખતે આપણે પ્રાણવાયુ વધારે વપરાય છે, તો આપણે તેને મહાપ્રાણમાં મૂકીએ. હવે બીજું જુઓ, તાલવ્ય. તો તાલવ્ય એટલે શું? તો જે વ્યંજનનું ઉચ્ચારણ વખતે જીભ તાળવાને અડે છે તેવા વ્યંજનને તાલવ્ય વ્યંજન કહે છે. જેમ કે ચ, છ, જ, ઝ. હવે આવે છે મૂર્ધન્ય. તો મૂર્ધન્ય એટલે શું? તો જે વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભ વળીને તાળવાને અડે છે તેવા વ્યંજનને મૂર્ધન્ય વ્યંજન કહે છે. જેમ કે ટ, ઠ, ડ, ઢ. ત્યાર પછી છે દંત્ય. એટલે કે જે વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભ તાળવા અને દાંત બંનેને અડે તેને દંત્ય વ્યંજન કહે છે. જેમ કે ત, થ, દ, ધ. હવે આવે છે ઔષ્ઠ્ય. તો જે વ્યંજનના ઉચ્ચારણ વખતે બંને હોઠ ભેગા થઈ જાય તેને ઔષ્ઠ્ય વ્યંજન કહે છે. જેમ કે પ, ફ, બ, ભ. અને સાઈડનો જે આ વાત આપણે જે કરી કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઔષ્ઠ્ય, આ બધા હતા એ ની અનુનાસિક. હવે આવે છે અનુનાસિક. સાઈડમાં તમે જોઈ શકો છો કે એક અનુનાસિકનું ચાર્ટમાં એક કોલમ આપેલી છે, જેની અંદર કખ, ગ, ઘ, અંગ, અંજ, હણ, ન, મ. આ બધા જે અક્ષરો આપેલા છે એ અનુનાસિક છે. તો અનુનાસિક કોને કહેવાય? તો જે વ્યંજનનું ઉચ્ચારણ નાસિકા એટલે કે નાકમાંથી થતું હોય તેને આપણે અનુનાસિક વ્યંજન કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્વર અને વ્યંજન વિશે વાત કરી, તમને એમ લાગતું હશે કે અત્યાર સુધી તમે એવું માનતા હતા ને કે કક્કો અને સ્વર આ બધું તો બહુ આપણે શીખ્યા, પણ આજે તમે જોયું કે સ્વર અને વ્યંજનમાં કેટલું બધું ઊંડાણ રહેલું છે. એક ભાષાને સમજવા માટે
આપણે આ બધું ઊંડાણ સમજવું, એના નિયમો સમજવા ખૂબ જરૂરી છે. ભાષા સમૃદ્ધ ત્યારે જ બને જ્યારે આપણને તેનું જ્ઞાન હોય. આપણે અત્યારે સ્વર અને વ્યંજનની જે વાત કરી એમાં ફરીથી એક વખત આપણે એનું રિવિઝન કરીએ કે ભાષાનું નાનામાં નાનું એકમ ધ્વનિ. ધ્વનિ એટલે અવાજ. આ અવાજ આવે, આપણે બોલીએ ત્યારે આપણી ફેફસાની અંદર હવા બહાર નીકળે અને મુખ વાટે થઈને આપણે ધ્વનિનું ઉચ્ચારણ થાય, એને આપણે ધ્વનિ કહીએ. અને બોલવા માટે ઘણા બધા શરીરના ભાગો કામ કરતા હોય છે. કયા કયા ભાગો છે એ તમે ચાર્ટમાં જોયું. કંઠવ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, આ બધા જ ભાગો, શરીરના અંગો જ્યારે આપણે બોલીએ છીએ, શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આ બધાનો ઉપયોગ થાય છે. આ બધું મળી અને આપણે એક શબ્દ બને છે. તો આ બધાનું જે ઉચ્ચારણ કરતી વખતે જે ધ્યાન રાખવું જોઈએ એના વિશે તમે થોડી ઘણી માહિતી મેળવી. તો આપણને ખબર છે કે આજે આપણે સ્વર અને વ્યંજન શીખ્યા. તો સ્વર વિશે આપણે વાત કરીએ કે સ્વર એટલે ધ્વનિઓનો એવો ઉચ્ચાર કે કોઈ પણ ધ્વનિની સહાય વગર થઈ શકે, એને આપણે સ્વર કહીએ છીએ. અને એમાં પણ જોયું રસ્વ સ્વર, દીર્ઘ સ્વર. રસ્વ સ્વર એટલે રસ્વ એટલે કે જેનો ઉચ્ચાર કરતી વખતે ટૂંકો હોય, જે સ્વરનો ઉચ્ચાર ટૂંકો હોય એને આપણે રસ્વ સ્વર કહીએ. અને દીર્ઘ એટલે લાંબુ. તો જે સ્વરનો ઉચ્ચાર કરતી વખતે દીર્ઘ સ્વર સંભળાય, લાંબુ હોય એવું હોય એને આપણે દીર્ઘ સ્વર કહીએ. એટલે સ્વરના આપણે બે ભાગ જોયા, રસ્વ સ્વર, દીર્ઘ સ્વર. બીજા બે ભાગ હતા સજાતીય અને વિજાતીય. હવે સજાતીય, વિજાતીય, રસ્વ સ્વર, દીર્ઘ સ્વર, આ સ્વર વિશેની માહિતી આપણે વિસ્તૃત જે જોઈએ એવી માહિતી આપણે બાદમાં પછી કરીશું. આપણે આજે વ્યંજન વિશે પણ જાણ્યું કે વ્યંજન એટલે શું. તો જ્યારે કોઈ પણ સ્વર આપણે બોલીએ એટલે કે જે ધ્વનિનું ઉચ્ચારણ એકલું ન થઈ શકે, એને કોઈ પણ સ્વરની મદદ જોઈએ, સહાય જોઈએ, હેલ્પ જોઈએ, ત્યારે જે બને એને વ્યંજન કહેવાય. માની લો કે ક તો ક વત્તા અ, કા હોય તો ક વત્તા આ. એટલે અહીંયા સ્વરની મદદથી જે અક્ષર બને એને આપણે વ્યંજન કહીએ છીએ. વ્યંજનના પ્રકાર પણ આપણે જોયા. આવા કુલ 34 વ્યંજનો છે. એમાં 25 વ્યંજનોનું, ક થી મ સુધીના 25 વ્યંજનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એટલે એને વર્ગીય વ્યંજન કહેવાય છે. અને બાકીના 9 જે વ્યંજન છે એ અવર્ગીય છે. હવે આજે વ્યંજનોનું વર્ગીકરણ કરવામાં કે સામાન્ય રીતે વ્યંજનના 3 પ્રકાર છે: ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, અનુનાસિક વ્યંજન. ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, અનુનાસિક વ્યંજન, એના વિશે પણ આપણે જોયું. ત્યારબાદ એના બીજા બે પ્રકાર પણ જોયા, અલ્પપ્રાણ વ્યંજન અને મહાપ્રાણ વ્યંજન. અલ્પપ્રાણ વ્યંજન એટલે કે જે વ્યંજનોનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુ એટલે કે શક્તિની જરૂર પડે એને આપણે અલ્પપ્રાણ વ્યંજન કહીએ છીએ. મહાપ્રાણ વ્યંજન એટલે કે જે વ્યંજનોનો ઉચ્ચારણ વખતે આપણે વધુ પ્રાણવાયુની જરૂર પડે એને આપણે મહાપ્રાણ વ્યંજન કહીએ છીએ. આ પછી આપણે આપણા જે શરીરના અંગો, જે કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, એ બધા વિશે પણ આપણે ચર્ચા કરી. અહીંયા આપણા ગ્રામરનો પહેલો એક ટોપિક સ્વર અને વ્યંજન પૂરો થાય છે. આ અંગે કોઈને ન સમજાણું હોય અથવા તો કોઈ પણ જાતનું તમને વધુ જાણવાની ઈચ્છા હોય કે કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.